સુરતમાં અતિવૃષ્ટિથી વેપારીઓને કરોડોનું નુકસાન. હર્ષ સંઘવીએ પોતા રાકેટની મુલાકાત લઈ આપ્યું આશ્વાસન. સુરત શહેરમાં અતિવૃષ્ટિના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. અનેક વેપારીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે. વરાછા વિસ્તારના પોદાર આર્કેડ સહિત અનેક શોપિંગ સેન્ટરોમાં વરસાદી પાણી ભરાઈ જતા દુકાનોમાં રહેલા માલ સામાનને નુકસાન પહોંચ્યું હતું. પાણી ભરાવાની સ્થિતિને કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોદાર આર્કેડની મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત વેપારીઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યા સાંભળી હતી અને સરકાર તરફથી જરૂરી સહાય આપવાની ખાતરી આપી હતી. વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને રાહત કામગીરી હાથ ધરાઈ છે. શહેરમાં પાણીના નિકાલ અને સફાઈ માટે પણ કામગીરી તેજ કરવામાં આવી છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને પહોંચી વળવા વહીવટી તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે. સરકાર દ્વારા અસરગ્રસ્તોને યોગ્ય મદદ મળી રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.